તો પ્રથમ તબક્કાની ચૂંટણીને થોડા દિવસોની વાર છે। 19મી તારીખે પ્રથમ તબક્કાની 102 બેઠકો પર મતદાન થશે, પરંતુ આપને પહેલા બતાવીએ ફાઇનલ ઓપિનિયન પોલ TV9 દ્વારા હાથ ધરાયો છે। સૌથી સચોટ માહિતી આપને બતાવીશું। ફરી એકવાર નરેન્દ્ર મોદીની સરકાર બની શકે છે, ત્રીજી વાર મોદી બનાવી શકે છે સરકાર। ગત ચૂંટણી કરતાં પણ વધુ બેઠક મેળવી શકે છે એનડીએ। ભાજપ એકલા હાથે યુપીમાં 64 બેઠકો મેળવશે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। આ વખતે સૌથી વધુ સરપ્રાઇઝ સમાજવાદી પાર્ટી આપશે। ગત વર્ષે માત્ર 5 બેઠક જીતેલું સપા આ વખતે ડબલ આંકડામાં જઈ શકે છે। ઓપિનિયન પોલ પ્રમાણે દેશનું સૌથી મોટું રાજ્ય જેમાં 80 બેઠકો છે, એ 80 બેઠકોમાંથી 64 બેઠક ભાજપ લાવી શકે છે। આ શક્યતાઓ ઓપિનિયન પોલમાં બહાર આવી છે। એટલે જો ઉત્તર પ્રદેશની 80 સીટોની વાત કરીએ તો એનડીએને 68 બેઠકો મળી શકે છે અને ઇન્ડિયા ગઠબંધનને 12 સીટો મળી શકે છે, અન્યના ફાળે 0 છે। સૌથી ફાઇનલ ઓપિનિયન પોલ કે જેમાં અનેક લોકોનો સર્વે કરવામાં આવ્યો તે મુજબ 80 બેઠકોમાંથી 68 બેઠકો એનડીએને મળી શકે અને ઇન્ડિયાને 12 બેઠકો મળી શકે છે। એવું કહેવાય છે કે દિલ્હીનો રસ્તો એ ઉત્તર પ્રદેશ થઈને જાય છે, એટલા માટે કારણ કે આ 80 બેઠકોવાળું રાજ્ય છે અને અહીં જે પાર્ટી બહુમતી મેળવે તેના ચાન્સ વધી જતા હોય છે કેન્દ્રમાં સરકાર બનાવવાના। અને એ જ સ્થિતિ આપે જોઈ હશે 2014માં અને 19માં, જ્યાં ભાજપે પૂરેપૂરું ફોકસ ઉત્તર પ્રદેશ પર કર્યું હતું। રામ મંદિરનો એક મુદ્દો છે કે જે ભાજપ અહીં પ્રચારમાં ઉઠાવે છે। તો આપ જુઓ તો યુપીમાં વિધાનસભામાં પણ પહેલીવાર એવું થયું કે ભારતીય જનતા પાર્ટીએ પક્ષ તરીકે બેક ટુ બેક 2 વાર સરકાર બનાવી। આ વખતે રામ મંદિરનો મુદ્દો છે, જે રામ મંદિરનો મુદ્દો પીએમ મોદી પણ યુપીમાં જ્યાં જ્યાં પ્રચારમાં જાય છે ત્યાં એ મુદ્દો બહાર લાવે છે, લોકોને કહે છે અને વિપક્ષ પર પ્રહાર કરે છે। એ સ્થિતિમાં 80 બેઠકોમાંથી 68 બેઠકો જઈ શકે છે એનડીએને, પૂરેપૂરી એવી શક્યતા છે। જ્યારે ઇન્ડિયાને 12 સીટો જઈ શકે છે, અધર્સ અન્યને 0 સીટ મળી શકે છે। 80 બેઠકો પર જેનો પણ દબદબો હોય તેને માટે દિલ્હી સર કરવું, એટલે દિલ્હીમાં સરકાર બનાવવી એ મહદ અંશે આસાન થઈ જતી હોય છે। જોકે યુપી અને યુપીની બોર્ડર પર આવેલું, એટલે યુપી બાદ સૌથી બીજું મહત્વનું 40 બેઠકોવાળું રાજ્ય એટલે કે બિહાર। બિહારની વાત કરવામાં આવે, બિહારમાં જે પ્રકારની સ્થિતિ છે, તેજસ્વી યાદવ ત્યાં એગ્રેસિવલી પ્રચાર કરી રહ્યા છે। એ સિવાય પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી ફ્રન્ટ ફૂટ પર રમી રહ્યા છે। એ સિવાય મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી અને સાથે બીજેપી વચ્ચે હરીફાઈ છે। ત્યારે મહારાષ્ટ્રમાં આપ જુઓ જે પ્રકારના આંકડાઓ બતાવી રહ્યા છે, ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને 10 બેઠક આવી શકે છે। બિહારમાં એનડીએ 40માંથી 31 બેઠકો પર કબજો જમાવી શકે છે, જેમાં બીજેપી, એ સિવાય જેડીયુ, ચિરાગ પાસવાનની એલજેપી, આ તમામને મળીને સીટો અમે બતાવી રહ્યા છે। કુલ બેઠક એનડીએને 31 મળી શકે છે, 8 બેઠક ઇન્ડિયાને મળી શકે છે અને અન્યને 1 બેઠક મળી શકે છે। એટલે આપ જુઓ કે યુપી અને બિહારની જે 120 બેઠક છે તેનું દેશમાં કેટલું મહત્વ છે। આ 120 બેઠકો ઉપર તમામ પાર્ટી પોતાનું એડીચોટીનું જોર લગાવતી હોય છે અને આ 120 બેઠકોમાંથી મહદઅંશે જે વધુ બેઠકો મેળવે છે તેના માટે સત્તાનું સમીકરણ ખૂબ જ આસાન થઈ જાય છે। એ સ્થિતિ જોવા મળી રહી છે। પશ્ચિમ બંગાળમાં સૌથી મોટી વાત એ બહાર આવી રહી છે કે બીજેપી અને ટીએમસી વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે। 20 બેઠકો બીજેપીને મળી શકે છે 42માંથી અને તૃણમૂલ કોંગ્રેસને 21 બેઠકો મળી શકે છે। કોંગ્રેસના ફાળે 1 બેઠક જઈ શકે છે। એ સિવાય જો મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં એનડીએને 28 બેઠકો, ઇન્ડિયાને 20 બેઠક મળી શકે છે અને અધર્સ છે તેને 0 બેઠક, એટલે અહીં પણ એનડીએ લીડ કરતું જોવા મળી શકે છે જો આ આંકડાઓ મુજબનું પરિણામ હોય તો। મધ્યપ્રદેશની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં ક્લીન સ્વીપની વાત દેખાઈ રહી છે। 29માંથી 29 બેઠકો બીજેપી મેળવી શકે છે અને આ વખતે વિધાનસભામાં પણ બીજેપીએ સારું પ્રદર્શન કર્યું હતું, ત્યારબાદ આ સ્થિતિ છે કે 29માંથી 29 મળી શકે છે। રાજસ્થાનમાં આપ જુઓ, જે 2 વારથી 25માંથી 25 બેઠકો મેળવી છે ત્યાં આ સ્થિતિ નથી જોવા મળી રહી, કારણ કે 19 બેઠક બીજેપીને મળી શકે છે, કોંગ્રેસને 5 બેઠક મળી શકે છે અને અન્યને 1 બેઠક
મળી શકે છે। એ સિવાય પંજાબમાં આમ આદમી પાર્ટી સારું પ્રદર્શન કરતી જોવા મળી રહી છે। આમ આદમી પાર્ટીને 8 બેઠક મળી શકે છે, બીજેપીને 4 અને શિરોમણી અકાલી દળને 1 સીટ મળી શકે છે। પંજાબમાં કોંગ્રેસ કે જે થોડા વર્ષો પહેલા સત્તામાં હતી વિધાનસભામાં, પરંતુ અત્યારે એ કોરાણે મુકાઈ ગયેલી દેખાય છે, જ્યાં 1 પણ બેઠક ન મળી શકે એવી શક્યતા છે। તો આપ જોશો તો ઓવરઓલ જે સ્થિતિ ઓપિનિયન પોલમાં જોવા મળી રહી છે તે ભારતીય જનતા પાર્ટી તરફી જોવા મળી રહી છે। હજુ ઇલેક્શનનો પહેલો ફેઝ 19મી તારીખે શરૂ થવાનો છે, તબક્કાવાર પણ આગળ આપને બતાવીશું માહિતી, પરંતુ હાલ એવી સ્થિતિ છે કે ઇન્ડિયા ગઠબંધન ફાઇટ અનેક જગ્યાએ આપી રહ્યું છે, પરંતુ સ્થિતિ ભારતીય જનતા પાર્ટીના પક્ષ તરફી જોવા મળી રહી છે। ગુજરાતની 26 બેઠકોની, કારણ કે આંતરિક અસંતોષ, ત્યારબાદ રૂપાલા વિવાદ, અનેક મુદ્દાઓ ચાલી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં ત્રીજી વાર ક્લીન સ્વીપ થઈ શકે છે તેવી શક્યતાઓ છે। ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટી 26માંથી 26 બેઠક જીતી શકે છે। ભાજપના તમામ ઉમેદવારો સાંસદ બને તેવી શક્યતા છે। ગુજરાતમાં 7મી તારીખે મતદાન થવા જઈ રહ્યું છે। અહીં ઇન્ડિયા ગઠબંધનનો એટલો ફરક નહીં દેખાય તેવું ઓપિનિયન પોલમાં શક્યતાઓ સેવવામાં આવી છે। મહત્વનું છે કે ભાવનગરથી ઉમેશ મકવાણા, ભરૂચથી ચૈતર વસાવા આમ આદમી પાર્ટીની ટિકિટ પર લડી રહ્યા છે। આદિવાસી બેલ્ટ પર આપની રણનીતિની અસર ન થઈ શકે તેવી શક્યતાઓ છે। ગઠબંધન કરીને પણ કોંગ્રેસના હાથે સીટ નહીં લાગે, આ શક્યતાઓ અનુમાન છે જે ઓપિનિયન પોલમાં બહાર આવ્યું છે। ઓપિનિયન પોલ બાદ હવે ચૂંટણી થવાની છે, ત્યારે અલગ અલગ તબક્કાઓમાં મતદાન થશે। ગુજરાતમાં 7મી તારીખે મતદાન છે, અને એ 7મી તારીખે મતદાન ત્રીજી વાર બની શકે કે ભાજપ બેઠકો જીતી શકે। ગુજરાતની સ્થિતિ આપણા બધા માટે જાણવી સમજવી ખૂબ જરૂરી છે, કારણ કે 26 બેઠકો છે। 26 બેઠકોમાં આ વખતે પહેલીવાર એવું થયું કે ભાજપે પોતાના 2 ઉમેદવારોને બદલવા પડ્યા, સાબરકાંઠા અને વડોદરાના। ત્યારબાદ આંતરિક અસંતોષ પણ ભાજપમાં છે, અને જિલ્લા પ્રમાણેની જો બેઠકોની વાત કરવામાં આવે તો આપ જુઓ 26 બેઠકો જે ટીવી સ્ક્રીન પર, બિગ સ્ક્રીન પર આપને દેખાઈ રહી છે, એ તમામ બેઠકો બીજેપી પાસે હતી અને બીજેપી પાસે જળવાઈ શકે છે, એ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। અમદાવાદ પૂર્વથી લઈને છોટાઉદેપુર સુધીની આપ 26 બેઠકો એક સાથે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, એ તમામમાં ભાજપ જીતી શકે છે। અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, આટલી થઈ મધ્ય અને ઉત્તરની વાત। ત્યારબાદ સૌરાષ્ટ્રમાં જુઓ, રાજકોટ, જુનાગઢ, જામનગર, ભાવનગર, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર 7 અને કચ્છની 1 બેઠક, એટલે કે 8 બેઠક। ત્યારબાદ મધ્યમાં જ વડોદરા, આણંદ, ખેડા, દાહોદ, પંચમહાલ, દક્ષિણમાં સુરત, બારડોલી, ભરૂચ, વલસાડ, નવસારી અને છોટાઉદેપુર, આ તમામ બેઠકો જે છે તે છેલ્લી 2 ટર્મથી ભાજપ પાસે છે, અને આ વખતે પણ ભાજપ પાસે જળવાઈ શકે છે તેવી પૂરેપૂરી શક્યતાઓ ઓપિનિયન પોલમાં જોવા મળી રહી છે। જો કે આ વખતે ભાજપની સામે પડકારો, ક્ષત્રિયોનું આંદોલન છે, આંતરિક અસંતોષ છે, ઠેર ઠેર જ્યારે કોંગ્રેસના લોકોને પણ પેટા ચૂંટણી લડાવવામાં આવી, સામાન્ય કાર્યકર્તા નારાજ છે, પરંતુ એ તમામ સ્થિતિ બાદ પણ 26માંથી 26 સીટો ભાજપને મળી શકે છે। 4 ઝોન આપણી સામે છે, ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રથી લઈને તમામ બેઠકો જે છે ત્યાં પ્રથમ તબક્કાનું મતદાન 19મી તારીખે થવાનું છે। 19મી તારીખે 102 સીટો ઉપર ચૂંટણી થવાની છે। એ પહેલાંનું આ ઓપિનિયન પોલ છે કે જ્યાં ફરી એકવાર કેન્દ્રમાં ભાજપની સરકાર બની શકે છે। ગત ચૂંટણી કરતાં પણ બની શકે કે બેઠકો એનડીએને વધુ આવે। હવે જે કુલ બેઠકો છે, ફાઇનલ ઓપિનિયન પોલ આપને બતાવી રહ્યા છે તે મુજબ આપની સામે આંકડા છે કે જ્યાં એનડીએને 362 સીટો મળી શકે છે। એ સિવાય
ઇન્ડિયાને 149 સીટો મળી શકે છે અને અન્ય બેઠકો જે છે તે 32 છે, એટલે 32 અન્ય ઉમેદવારો જીતી શકે છે. 362, 149 અને 32 સીટો, કુલ 543. 543નું ફાઇનલ આઉટપુટ જે છે એ કંઈક આવું હોઈ શકે છે ઓપિનિયન પોલ મુજબ. 362 સીટ, ટાર્ગેટ 400+ મોદી આપી રહ્યા છે, પરંતુ સીટો જે છે 362 મળી શકે છે. ઇન્ડિયાને 149 અને અન્ય પાર્ટીઓ જે છે, જે અપક્ષ પણ લડી રહ્યા છે, નાની મોટી દળ છે, તે તમામને 32 સીટો કુલ દેશમાં મળી શકે છે. એટલે આપ અહીં ચિત્ર સમજશો તો ત્રીજી વાર બની શકે છે ભાજપની સરકાર. 2014, 19 અને 24માં ત્રીજી વાર ઇન્ડિયાને 149 સીટો મળી શકે છે અને અન્યને 32 સીટો મળી શકે છે. જોકે હજુ પ્રચાર થઈ રહ્યો છે, અલગ અલગ તબક્કાઓમાં મતદાન છે. પહેલા તબક્કાનું મતદાન 19મી તારીખે થઈ રહ્યું છે, ત્યારે એ તબક્કાના મતદાન પહેલાંના આ ફાઇનલ આંકડાઓ જે TV9ના ઓપિનિયન પોલમાં બહાર આવ્યા છે, અમે આપને જે સાઇડમાં બતાવી રહ્યા છે તે રાજ્યોની ગણતરી પણ છે અને એ સિવાય વચ્ચે જે છે તે કુલ બેઠકોની વાત છે કે જ્યાં એનડીએને 362, ઇન્ડિયાને 149 અને અન્યને 32 સીટો મળી શકે છે. આપ જોશો જમ્મુ કાશ્મીર, તેલંગાણા, પંજાબ, ઝારખંડ, કેરળ, ગુજરાત, તમામ બેઠકો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં દરેક પાર્ટીને કેટલી સીટ મળવાની શક્યતાઓ છે. ગત ટર્મ કરતાં વધુ બેઠકો એનડીએને મળતી દેખાઈ રહી છે. આપ જુઓ 319 બેઠકો બીજેપીને મળતી દેખાઈ રહી છે અને એનડીએ કુલ 362 બેઠકો મેળવી શકે છે.